ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ જાડેશ્વર ચોકડીથી નેશનલ હાઈવે નંબર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના મુખ્ય માર્ગ પર મોટા 1 થી 1.5 ફૂટ સુધીના ખાડાઓથી અનેક શ્રદ્ધાળુઓ ખાડોમાં પટકવાથી યાત્રાળુઓને ઈજાઓ પહોંચતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસનો પ્રારંભ થાય તે પહેલા માર્ગની મરામત કરાય તેવી શિવભક્તોની માંગ છે। જાડેશ્વર નેશનલ હાઈવે નંબર 8 થી માત્ર 1 કિલોમીટરના જ અંતરે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર કે આ મંદિરે અહીં જાડેશ્વર ભરૂચ કે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી યાત્રાળુઓ અહીં નર્મદા સ્નાન કરી ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં રોજબરોજ યાત્રાળુઓનો ધસારો જોવા મળતો હોય છે। હાલ આવનાર દિવસોમાં શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે ત્યારે જાડેશ્વર નેશનલ હાઈવે નંબર 48 થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના માર્ગ ઉપર 1 થી 1.5 ફૂટ સુધીના ઊંડા ખાડાવાળા રોડ પર અનેક યાત્રાળુઓ ભટકાતા તેઓને નાની મોટી ઈજાઓ પણ થાય છે। એમાંય વરસાદી માહોલમાં ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકોને ખ્યાલ ન આવતા અનેક વાહન ચાલકો ખાડામાં પટકાઈ રહ્યા છે। ત્યારે આવનાર દિવસોમાં શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રાવણ માસમાં અહીં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ભગવાન શિવજીના દર્શન અર્થે ઉમટી પડતા હોય છે। શ્રાવણ માસ પહેલા જાડેશ્વર નેશનલ નંબર 48 થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના માર્ગ ઉપર પડેલા ખાડાઓ પર આ માર્ગનું સમારકામ કરવામાં આવે જેથી અહીં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે। જાડેશ્વર નેશનલ નંબર 48 થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના માર્ગ પર જ બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ તથા તપોવન સત્યમ કોલેજ, સ્વામિનારાયણ વિદ્યાલય, મનન આશ્રમ તેમજ નીલકંઠ નર્સરી જેવા અનેક સ્થળો આવેલા છે। આ સાથે જ અહીં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પણ આવ્યું છે જેથી આ માર્ગનો મહત્તમ ઉપયોગ થતો હોય છે। તે ઉપરાંત અહીં કાવડ યાત્રાઓ અહીં આવતા હોય છે। નર્મદા પરિક્રમાવાસીઓનો પણ ધસારો જોવા મળતો હોય છે ત્યારે શ્રાવણ માસના પ્રારંભ પહેલાં જ આ રોડની મરામત કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે।